આપણી દુનિયામાં દરેક ક્ષણે કંઈક ને કંઈક બદલાઈ રહ્યું છે. સવારે પાણી ઠંડુ હોય છે, બપોર થતાં ગરમ થઈ જાય, તો રસોડામાં રાખેલો કોઈ ફળનો ટુકડો થોડા સમયમાં કાળો પડી જાય. આ બધા જ ફેરફારો છે. પણ શું બધા ફેરફાર એક સરખા હોય છે? તો ચાલો આજે આપણે આ ફેરફારો પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજીએ અને જોઈએ કે આ બે અલગ અલગ પ્રકારના પરિવર્તન ખરેખર છે શું. ચાલો આપણે એક ખૂબ જ રસપ્રદ સવાલથી આ સમજણની શરૂઆત કરીએ. વિચારો, એક બાજુ ગરમ તવા પર માખણ ધીમે ધીમે પીગળી રહ્યું છે અને બીજી બાજુ એક મીણબત્તી સળગી રહી છે. બંનેમાં કંઈક બદલાતું તો દેખાય જશે, બરાબર ને? પણ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ બંને ઘટનાઓમાં જમીન આસમાનનો ફરક છે. આ તફાવત શું છે એ રહસ્ય પરથી આજે આપણે પડદો ઉઠાવીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ભૌતિક ફેરફારની. આને સરળ ભાષામાં સમજવું હોય તો એમ સમજો કે આ એક પ્રકારનું મેકઓવર છે, જેમાં કોઈ પણ વસ્તુનો મૂળભૂત સ્વભાવ નથી બદલાતો. બસ એનો દેખાવ, એનો આકાર કે પછી એની અવસ્થા બદલાય છે. તો આમાં પકડવાની વાત શું છે? બસ એટલી જ કે પદાર્થ પોતે નથી બદલાતો. એનો જે મૂળ સ્વભાવ છે એ એમનો એમ જ રહે છે. આખી વ્યાખ્યામાં જો એક વાક્ય યાદ રાખવું હોય ને તો એ છે, કોઈ નવો પદાર્થ બનતો નથી. બસ આટલું જ. ચાલો આ વાતને આપણે અમુક જાણીતા ઉદાહરણોથી વધુ પાકી કરીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક મોટા ઝાડના થડને કાપીને નાના ટુકડાઓમાં ફેરવવામાં આવી રહ્યું છે. હા, એનો આકાર બદલાઈ ગયો, કદ પણ નાનું થઈ ગયું. પણ શું એ લાકડામાંથી કંઈક બીજું બની ગયું? ના, એ હજી પણ લાકડું જ છે. બસ આને જ કહેવાય ભૌતિક ફેરફાર. હવે સીધા રસોડામાં જઈએ. જુઓ, ગરમ તવી પર માખણનો ટુકડો કેવી રીતે ધીમે ધીમે પીગળીને પ્રવાહી બની રહ્યો છે. અહીં માખણની અવસ્થા બદલાઈ, ઘનમાંથી પ્રવાહી. પણ એનો સ્વાદ અને સુગંધ તો માખણના જ રહ્યા. અને રસપ્રદ વાત એ છે કે જો આ પીગળેલા માખણને ફરીથી ફ્રીજમાં મૂકી દઈએ તો એ પાછું પહેલાં જેવું જ ઘન બની જશે. આપણે પાણીને ગરમ કરીએ ત્યારે શું થાય છે? તે ઉકળવા માંડે છે અને તેમાંથી વરાળ બને છે. અહીં પાણી પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં ફેરવાયું. પણ એ વરાળ બીજું શું છે? એ પાણી જ છે. એનું રાસાયણિક સૂત્ર H2O જ રહે છે. બસ એના અણુઓ થોડા છૂટા પડી જાય છે અને આ વરાળને ઠંડી કરતાં જ એ ફરીથી પાણી બની જાય છે. એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી મીઠું નાખીને હલાવો. શું થયું? થોડી વારમાં મીઠું જાણે ગાયબ થઈ ગયું. પણ શું એ ખરેખર ગાયબ થયું છે? ના, એ તો બસ પાણીના અણુઓની વચ્ચે ગોઠવાઈ ગયું છે. એટલે જ પાણી ચાખવાથી ખારું લાગે છે. અને જો આપણે એ પાણીને ઉકાળીએ તો પાણી વરાળ બનીને ઉડી જશે અને વાસણમાં આપણું મીઠું પાછું મળી જશે. મતલબ કે કોઈ નવો પદાર્થ બન્યો જ નહીં. આ તો એકદમ સહેલું ઉદાહરણ છે. જ્યારે આપણે સફરજન, કેળા અને દ્રાક્ષ જેવા ફળોને કાપીને એક બાઉલમાં મિક્સ કરીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? બસ એમના આકાર અને કદ બદલીએ છીએ. સફરજનનો ટુકડો સફરજન જ રહે છે અને કેળાનો ટુકડો કેળું જ. આ એક શુદ્ધ ભૌતિક ફેરફારનું ઉદાહરણ છે. અને છેલ્લે પાણીમાંથી બરફ બનવો. આ પ્રક્રિયા પાણીને ઉકાળવાથી એકદમ ઉલટી છે. અહીં પ્રવાહી પાણી ઠંડુ થઈને એકદમ કડક, ઘન બરફ બની જાય છે. પણ અહીં પણ ફક્ત અવસ્થા જ બદલાય છે. પદાર્થ તો એનો એ જ છે, આપણું જાણીતું H2O. ચાલો હવે આપણે પરિવર્તનની એક બીજી અને વધુ ઊંડી દુનિયામાં જઈએ. રાસાયણિક ફેરફાર એ ખાલી મેકઓવર નથી, એ તો એક સંપૂર્ણ ટ્રાન્સફોર્મેશન છે. આમાં પદાર્થનું મૂળભૂત બંધારણ, એનો સ્વભાવ જ બદલાઈ જાય છે અને કંઈક તદ્દન નવું જ અસ્તિત્વમાં આવે છે. અહીંયા જે શબ્દ પર ધ્યાન આપવાનું છે એ છે નવો પદાર્થ. રાસાયણિક ફેરફારમાં શું થાય છે કે જૂના અણુઓ વચ્ચેના બંધન તૂટે છે અને નવા બંધન રચાય છે. આના કારણે જે નવો પદાર્થ બને છે એના ગુણધર્મો મૂળ પદાર્થ કરતાં સાવ જ અલગ હોય છે. અને હા, મોટાભાગના કિસ્સાઓમાં આ ફેરફારને પાછો વાળી શકાતો નથી. ક્યારેય ચોમાસામાં બહાર પડેલી લોખંડની કોઈ વસ્તુ જોઈ છે? કોઈ ખુરશી કે ગ્રીલ? એના પર એવા લાલ બદામી રંગના પોપડા બાજી જાય છે. આપણે એને શું કહીએ? કાટ. પણ ખબર છે, આ કાટ ખાલી લોખંડ પર ચોંટેલો રંગ નથી. ના, એ તો એક તદ્દન નવો જ પદાર્થ છે. એનું નામ છે આયર્ન ઓક્સાઇડ. અને આ બને છે જ્યારે લોખંડ હવામાંના ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે. એટલે જ કાટ લાગેલો ભાગ મૂળ લોખંડ કરતાં નબળો અને બરડ થઈ જાય છે. હવે વિજ્ઞાનનો એક જાદુ જુઓ.
જો પાણીમાંથી વીજળીનો પ્રવાહ પસાર કરવામાં આવે તો પાણી તૂટી જાય છે અને બે તદ્દન અલગ વાયુઓમાં ફેરવાઈ જાય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. અહીં પાણીનું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું અને એની જગ્યાએ બે એવા નવા વાયુ બન્યા જેમના ગુણધર્મો પાણીથી સાવ જુદા છે. એક નાનકડા બીજમાંથી આટલો મોટો છોડ કેવી રીતે બની જાય છે? એ ખરેખર એક અદ્ભુત રાસાયણિક પ્રક્રિયા છે. છોડ જમીનમાંથી પાણી, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશમાંથી ઊર્જા લઈને પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ પ્રક્રિયાથી એ પોતાના માટે ખોરાક એટલે કે ગ્લુકોઝ અને આપણા શ્વાસ માટે ઓક્સિજન જેવા નવા પદાર્થો બનાવે છે. જાણે કુદરતની એક કેમિકલ ફેક્ટરી જ જોઈ લો. એક કાચું ઈંડું વિચારો અને એક બાફેલું ઈંડું. બંનેમાં કેટલો બધો ફરક છે નહીં? જ્યારે આપણે ઈંડાને ગરમી આપીએ છીએ ત્યારે એ ગરમી ઈંડાની અંદરના પ્રોટીનનું બંધારણ હંમેશ માટે બદલી નાખે છે. આ જ કારણ છે કે એનો રંગ, આકાર અને સ્વાદ બધું જ બદલાઈ જાય છે. શું બાફેલા ઈંડાને ફરીથી કાચું બનાવી શકાય? બિલકુલ નહીં. આ છે રાસાયણિક ફેરફાર. આપણે જે ખાઈએ છીએ એનું આપણા શરીરની અંદર શું થતું હશે? આપણું શરીર પણ એક જટિલ રાસાયણિક પ્રયોગશાળા જેવું જ છે. પેટમાં રહેલા એસિડ અને બીજા પાચક રસો ખોરાકના મોટા અણુઓને તોડીને તેને ઊર્જા અને પોષક તત્વો જેવા તદ્દન નવા પદાર્થોમાં ફેરવે છે. અને આ નવા પદાર્થોનો ઉપયોગ આપણું શરીર વિકાસ માટે કરે છે. અને લ્યો, આપણે પાછા આવી ગયા આપણા પહેલા સવાલ પર. મીણબત્તીનું સળગવું એ ખરેખર તો બંને ફેરફારોનું એક ઉત્તમ ઉદાહરણ છે. જુઓ, જ્યારે ગરમીથી મીણ પીગળે છે એ છે ભૌતિક ફેરફાર. પણ જ્યારે પીગળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડીને જ્યોત સાથે સળગે છે ત્યારે થાય છે રાસાયણિક ફેરફાર. કારણ કે આ સળગવાની ક્રિયામાં મીણમાંથી કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને પ્રકાશ, ગરમી જેવા તદ્દન નવા પદાર્થો બને છે. તો આપણે ભૌતિક અને રાસાયણિક બંને ફેરફારોના ઘણા બધા ઉદાહરણો જોયા. હવે સમય છે કે આપણે એક જ જગ્યાએ સ્પષ્ટ રીતે સમજી લઈએ કે આ બંને વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે. આ એક જ સ્લાઇડમાં આખી વાતનો સાર આવી ગયો. ભૌતિક ફેરફાર એટલે જાણે કપડાં બદલવા. માણસ તો એનો એ જ રહે છે. પણ રાસાયણિક ફેરફાર એટલે તો માણસનું આખું વ્યક્તિત્વ જ બદલાઈ જવું. બસ એક જ સોનેરી નિયમ યાદ રાખવાનો છે. જો કોઈ નવો પદાર્થ બન્યો તો એ રાસાયણિક ફેરફાર છે. અને જો પદાર્થ એનો એ જ રહ્યો, ભલે એનો દેખાવ બદલાયો હોય, તો એ ભૌતિક ફેરફાર છે. બસ આટલું સરળ છે. આ બધી વાતો ફક્ત વિજ્ઞાનના પુસ્તકો પૂરતી નથી. આ વિજ્ઞાન તો અત્યારે આ જ ક્ષણે આપણી ચારે બાજુ થઈ રહ્યું છે. આપણે બસ આપણી આસપાસ જોવાની દૃષ્ટિ કેળવવાની જરૂર છે. આપણી આસપાસ સતત થતા આ પરિવર્તનો જ આપણી દુનિયાને જીવંત અને રસપ્રદ બનાવે છે. દૂધમાંથી દહીં બનવું એ ખૂબ જ ઉપયોગી રાસાયણિક ફેરફાર છે. તો ભીના કપડાનું સૂકાવવું એ એટલો જ જરૂરી ભૌતિક ફેરફાર છે. આ બંને આપણા રોજિંદા જીવનનો ભાગ છે. તો હવે પછી જ્યારે પણ રસોડામાં જવાનું થાય ત્યારે જરા ધ્યાનથી આસપાસ જોજો. શું ગેસ પર ચા ઉકળી રહી છે? શું કઢી બનાવવા માટે દૂધમાં લીંબુ ઉમેરાઈ રહ્યું છે? હવે આપણે જાણીએ છીએ કે આ બધું ફક્ત રસોઈ નથી, પણ જીવંત રસાયણશાસ્ત્ર છે. આપણી આસપાસ આવા બીજા કયા ફેરફારો થઈ રહ્યા છે તે શોધવાનો પ્રયત્ન કરજો. વિજ્ઞાનને માણવાની આનાથી વધુ સારી રીત કઈ હોઈ શકે?